જય હિન્દ મારા યુવાનો માનસ એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર હું મયુર દ્વિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જિંદગીમાં મારા ભાઈ બહેનો સૌથી મોટી વિમાસણ ત્યારે શરૂ થાય દરેક સ્તરે દરેક બાબતે કે જ્યારે ક્યાંક આપણે નવું શરૂ કરતા હોય તો શરૂ કઈ રીતે કરવું, શરૂ ક્યાંથી કરવું। આપણે કોઈની સાથે વાતચીત કરવી હોય તો પણ આ પ્રશ્ન ઊભો થાય। આપણે મેન્સમાં આન્સર રાઇટિંગ કરતા હોઈએ અને જવાબ લખવાની શરૂઆત કરીએ ત્યારે પણ આમ વિમાસણ ઊભી થાય કે શરૂ ક્યાંથી કરવું। અત્યારે જીપીએસસી પ્રિલિમિનરી પૂરી થયા પછી જુદી જુદી મુખ્ય પરીક્ષાઓ આવનારા મહિનામાં આયોજિત થશે ત્યારે તમારા મનમાં પણ ચોક્કસપણે હોવાની શક્યતા છે કે મુખ્ય શરૂઆત કઈ રીતે કરવી, તૈયારીની શરૂઆત કઈ રીતે કરવી, એ જે વિમાસણ છે, એ જે મૂંઝવણ છે, એ વિચારણાના મુદ્દામાં થોડી આપને ક્લેરિટી મળી શકે એ હેતુથી આજના આ સેશનનું આપણે આયોજન કર્યું છે। મારા યુવાનો, શરૂઆત કઈ રીતે કરવી એનો એક સાયન્ટિફિક આધાર કોઈ પણ ફિલ્ડમાં આપણે જ્યારે કોમ્પિટ કરી રહ્યા હોઈએ ત્યારે સાયન્ટિફિક આધાર એ હોય છે કે શરૂઆત કરો તમારી ક્ષમતાઓ અને તમારી જે ખામીઓ છે તેની ઓળખ કરવાથી। ક્ષમતાઓ અને ખામીઓની વાસ્તવિક ઓળખ જો આપણે સરસ રીતે કરી શકીએ તો આપણને એ ખબર પડી શકે કે આપણે શરૂઆતના તબક્કે સૌથી વધુ ધ્યાન ક્યાં આપવું છે। અને એ સંબંધમાં મારા યુવાનો ભાષા, જીએસ અને નિબંધ એ ત્રણ મુખ્ય એરિયા છે કે જ્યાં આપણે કાર્ય કરવાનું છે અને આ ત્રણેય ક્ષેત્રના સંબંધમાં આપણી ક્ષમતા અને ખામીઓની આપણે ઓળખ કરવાની છે। મારા યુવાનો, ક્ષમતા અને ખામીની ઓળખ કરવાના સંદર્ભમાં જે માપદંડ, જે ધારાધોરણને ધ્યાને રાખવું જોઈએ એ ધારાધોરણ એ છે કે જ્યારે આપણે મુખ્ય પરીક્ષાની તૈયારી કરીએ ત્યારે એ મુખ્ય પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષા જે એમસીક્યુ બેઝડ હોય છે એ પ્રિલિમિનરી પરીક્ષાથી કઈ રીતે અલગ પડે છે, કઈ રીતે અલગ પડે છે એની આપણને સુસ્પષ્ટ સમજ હોવી જોઈએ। મારા યુવાનો, એ સંબંધમાં એક વાત આપ સૌની સમક્ષ રજૂ કરવા માંગીશ કે જ્યારે આપણે પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરતા ત્યારે આપણે પુસ્તકો વાંચતા હતા, એને યથાશક્ય યાદ રાખી લેવાની કોશિશ કરતા હતા અને એ આધારે ટેસ્ટ આપી આપણે આપણી જાતને મૂલવતા હતા કે આપણી તૈયારી કેવી છે, કેટલી છે અને હવે શું સુધારા કરવાની જરૂરિયાત છે। મારા યુવાનો, પ્રિલિમિનરી પરીક્ષાની મૂળભૂત ખાસિયત કે જ્યારે પ્રશ્ન રજૂ થાય ને ત્યારે જ જવાબ પણ રજૂ થઈ જાય। જવાબ પણ રજૂ થઈ જાય મતલબ પ્રશ્ન આપેલો છે, પ્રશ્નની નીચે 4 ઓપ્શન છે, 4 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સાચો છે એની 100% ગેરંટી છે અને કોઈ એક ઓપ્શન સાચો જવાબ છે, તમારે જવાબ આપવાનો નથી। હું રિપીટ કરીશ, તમારે જવાબ આપવાનો નથી, તમારે જવાબ શોધવાનો છે। પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનો એક મૂળભૂત તફાવત કે પ્રિલિમિનરી પરીક્ષામાં જવાબ આપવાનો હોતો નથી, જવાબ તો પેપરમાં સામે જ રજૂ થયેલો હોય છે, પરંતુ આપણે જવાબ શોધવાનો હોય છે કે આ 4 વિકલ્પમાંથી કયો સાચો જવાબ છે। જ્યારે મુખ્ય પરીક્ષામાં મતલબ આપણે એવું કહી શકીએ પ્રિલિમિનરી પરીક્ષા જવાબ શોધવા ઉપર કેન્દ્રિત છે, જ્યારે મુખ્ય પરીક્ષા પ્રશ્નોના જવાબ આપવા ઉપર કેન્દ્રિત છે। તો જવાબ આપવાનો મતલબ એ છે કે પ્રશ્ન સામે આવ્યો, જવાબ સામે નથી આવ્યો, આપણે જવાબ વિચારવાનો છે, જવાબમાં કઈ કઈ બાબતો આવશે, ધેટ મીન્સ જવાબમાં કયું કયું જ્ઞાન જે આપણે વાંચીને લખીને તૈયાર કર્યું છે એ પણ આપણે ધ્યાનમાં લેવું પડશે અને બીજું કે જે જ્ઞાન પ્રશ્નમાં પૂછાયેલું છે એ વિષયમાં આપણે જ્યારે રજૂ કરીએ તો એ રજૂઆત કઈ રીતે કરવી જોઈએ। તો જ્યારે જવાબ આપવાનો હોય છે ત્યારે 2 મુદ્દા સૌથી મહત્વના બને છે કે જે પ્રશ્ન પૂછાયો છે એ પ્રશ્નમાં જે જવાબની અંતર્ગત મુદ્દાઓ એટલે કે નોલેજ એટલે કે કન્ટેન્ટ આપણે રજૂ કરવાનું આવે, એ કન્ટેન્ટ આપણને યાદ છે, આપણને આવડે છે કે નહીં, અને બીજું કે જે એ કન્ટેન્ટ પૂછાયું છે એ કન્ટેન્ટને આપણે સરળ, સંક્ષિપ્ત અને અસરકારક ભાષામાં રજૂ કરી શકીએ છીએ કે નહીં। તો આપણી જ્ઞાનાત્મક ક્ષમતા આપણે ચકાસવાની આવે
અને આપણી રજૂઆત ક્ષમતા આપણે ચકાસવાની આવે. હવે જ્ઞાનાત્મક ક્ષમતા અને રજૂઆત ક્ષમતાના સંદર્ભમાં આપણે વિચારવાનું આવે કે ભાષાના વિષયો ગુજરાતી અને અંગ્રેજી, જીએસના વિષયો સામાન્ય વિષય અને નવા વિષય તથા નિબંધના વિષય વસ્તુના જે મુદ્દાઓ છે એમાં આપણી જ્ઞાનાત્મક કમી ક્યાં છે, નોલેજ જ નથી, અને ક્યાં આપણી રજૂઆત સંબંધી જરૂરિયાતો છે. અહીંયા એક વાત ખાસ સ્પષ્ટ કરવા માંગીશ કે સામાન્ય વિષયનો અર્થ છે એવા વિષયો કે જેને આપણે જીપીએસસી પ્રિલિમિનરીની તૈયારી દરમિયાન અભ્યાસમાં લીધા છે. એક એક્ઝામ્પલ લઈએ કે ભારત અને ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતની સંસ્કૃતિ, ભૂગોળ, અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, આ કંઈક એવા વિષયો છે જેને આપણે પ્રિલિમિનરીની તૈયારી દરમિયાન અભ્યાસમાં લીધા છે અને એનો સરસ રીતે અભ્યાસ કર્યો છે, એટલે આપણો કંઈક કોમ્પિટિટિવ સ્કોર થયો છે. જ્યારે નવા વિષય કયા છે તો કે નવા વિષયો બે મુખ્ય છે જીએસની અંતર્ગત. એક છે લોક પ્રશાસન અને બીજું છે નીતિશાસ્ત્ર. આ બે નવા વિષય છે. તો આપણે જોવાનું આવે કે આપણા જે સામાન્ય વિષયો છે હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ, ટેક, આ સામાન્ય વિષયોમાં આપણે ક્યાં જ્ઞાનની ક્ષમતા ધરાવીએ છીએ અને ક્યાં નથી ધરાવતા. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના સંદર્ભમાં બે ડાયમેન્શન લેવાના કે એના વ્યાકરણને લઈને, બંને ભાષાના વ્યાકરણને લઈને આપણે કેટલી જ્ઞાન ધરાવીએ છીએ, કેટલી ક્ષમતા ધરાવીએ છીએ, અને આ બંને વિષયમાં જે વર્ણનાત્મક પ્રશ્ન પૂછાય છે, આપણે ડિસ્ક્રિપ્ટિવ કહી શકીએ સાદી અંગ્રેજી ભાષામાં, જે ડિસ્ક્રિપ્ટિવ પૂછાય છે કે લેટર રાઇટિંગ છે, એસે રાઇટિંગ છે, સંવાદ કૌશલ્ય છે, ચર્ચા પત્ર છે, વગેરે વગેરે, એ એક ડાયમેન્શન થાય ને એક ડાયમેન્શન વ્યાકરણનો થાય. તો વ્યાકરણનો આધાર અને ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મકના આધારે આપણી ક્ષમતા શું છે, આપણી ખામી શું છે, તમે તમારા સ્તરે વિચારો. નિબંધમાં વિષય વસ્તુનો સંદર્ભ લીધો છે મેં. વિષય વસ્તુનો અહીંયા જે મારો અર્થ છે મારા યુવાનો, એ અર્થ છે કે 4-5 મુખ્ય એરિયા છે જ્યાંથી એ લોકો પ્રશ્ન નિબંધની અંતર્ગત પૂછે છે જીપીએસસી ક્લાસ 1-2 મુખ્ય પરીક્ષામાં. એમાં જે પહેલો એરિયા છે એ છે સામાજિક વિષય વસ્તુ, શિક્ષણ, આરોગ્ય, મહિલા વગેરે જેવા મુદ્દાઓ આવે, સામાજિક સમાનતા, અસમાનતા, ભેદભાવ, આરક્ષણ, એ બધી બાબતો આવે. બીજો અગત્યનો મુદ્દો છે ગવર્નન્સથી જોડાયેલા મુદ્દાઓ. બીજો વિષય વસ્તુ ગવર્નન્સ, કે જેમાં આપણે ભ્રષ્ટાચાર લઈ લઈએ અથવા રાજનીતિક અપરાધીકરણ અથવા સુશાસન વગેરે વગેરે જેવી બાબતો. ત્રીજો મુદ્દો એની અંતર્ગત છે દર્શનશાસ્ત્રીય અને નીતિશાસ્ત્રીય મહત્વના મુદ્દાઓ, જેમાં નૈતિકતાથી જોડાયેલા વિષયોમાં આપણને નિબંધ પૂછાય છે. ચોથું છે પર્યાવરણીય ક્ષેત્ર અને પાંચમું છે આર્થિક ક્ષેત્ર. તો સામાજિક, ગવર્નન્સ સંબંધી એટલે કે રાજનીતિક, આર્થિક, પર્યાવરણીય, નીતિશાસ્ત્રીય તથા સાંસ્કૃતિક દ્રષ્ટિથી નિબંધો પૂછાય છે, અને એમાં આપણી ક્યાં પકડ સારી છે, ક્યાં આપણે નબળા છીએ, એની અત્યારના સંજોગોમાં, મતલબ પ્રારંભિક તબક્કે જ જો ઓળખ થઈ જાય તો આપણને આપણી તૈયારીમાં શરૂઆતથી ફોકસ ક્યાં કરવું છે અને પ્રારંભિક તબક્કામાં નબળા વિષયો ઉપર કઈ રીતે પકડ પ્રાપ્ત કરવી છે એની સ્પષ્ટતા આવી જશે મારા યુવાનો. એ સંબંધમાં મારા ભાઈ બહેનો યાદ રાખજો, જે સૌથી નબળું હોય પાસું આપણું, ત્યાંથી આપણે સૌથી પહેલાં શરૂઆત કરવી જોઈએ, કારણ કે એક્ઝામનું રિઝલ્ટ આવશે અને એક્ઝામ લેવાશે, એમાં ઘણો સમય છે. તો જનરલ સ્ટડીઝના સામાન્ય વિષયો આપણા કાંઈક અંશે તૈયાર છે એઝ કમ્પેર ટુ અધર થિંગ્સ, અન્ય વિષયોની તુલનામાં. તો આપણે અત્યારે અહીંયા ફોકસ કરવાના સ્થાને આપણે આ નવા વિષય અને ગુજરાતી અંગ્રેજી ભાષા ઉપર ફોકસ કરીએ, અને એમાં પણ જે કેસ માર્ક, રોકડા માર્ક મળી જાય એવો એરિયા બંને ભાષાનું વ્યાકરણ છે. અને હા, કેટલાક યુવાનો જે અંગ્રેજી માધ્યમથી જોડાયેલા છે એ ગુજરાતી વ્યાકરણમાં એકદમ કાચા છે, અને જે ગુજરાતી માધ્યમથી જોડાયેલા છે એ અંગ્રેજી વ્યાકરણમાં એકદમ કાચા છે. તો જે આવી રીતના કોઈ બેમાંથી એક ભાષામાં વીકનેસ ફીલ કરે છે એને સૌથી પહેલાં ભાષા ઉપર જ પ્રહાર કરવો જોઈએ. તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી તો કે ભાષામાં જે વિષય, જે ભાષામાં વ્યાકરણ નબળું છે ત્યાંથી શરૂઆત કરવી, પહેલો મુદ્દો.
અને એ સંબંધમાં મારા ભાઈ બહેનો મને લાગે છે મોટાભાગના યુવાનો અંગ્રેજી વ્યાકરણને લઈને ગભરાતા હોય છે, ડરતા હોય છે. તો અંગ્રેજી વ્યાકરણથી આપણે શરૂઆત કરવી જોઈએ અને રોજ કંઈક ને કંઈક મુદ્દાઓ અંગ્રેજી ગ્રામરથી જોડાયેલા હોય તેને આપણે તૈયાર કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ. બીજી વાત કે અહીંયા જ્યારે આપણને ખબર પડી ગઈ કે સ્ટ્રેન્થ શું છે, તો કોઈ વિદ્યાર્થી જે સામાન્ય વિષયમાં સારો છે, બધા વિષયોને અભ્યાસ કર્યા છે, પરંતુ એની સ્ટ્રેન્થ ઇતિહાસ ભૂગોળ છે, ઇકોનોમી સાયન્સ ટેક નથી, તો એ એક અલગ એરિયા બનાવવો પડે કે ઇતિહાસ ભૂગોળની ઇકોનોમી સાયન્સ ટેકને પણ આપણે થોડુંક ધ્યાન આ તબક્કે જો આપી શકાય તો આપણે સમયની ફાળવણી કરવી જોઈએ. નીતિશાસ્ત્ર અને લોક પ્રશાસન કઈ રીતે તૈયાર કરવા અને એમાં આપણે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવું એવો પ્રશ્ન જો ઊભો થાય તો સૌથી પહેલા તો લોક પ્રશાસન ઉપર યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની એક પુસ્તિકા છે, રાજ્ય વહીવટના મૂળ તત્વો. એ પુસ્તિકા તમે ખરીદો, નાનકડી એવી પાતળી એવી છે, એને તમે ખરીદશો તો રાજ્યશાસ્ત્રમાં વહીવટી તંત્રનો જે ડાયમેન્શન છે એ ડાયમેન્શનને લઈને ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થવાની શરૂઆત થશે. એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો કે જે લોક પ્રશાસન અને નીતિશાસ્ત્ર જેવા વિષયો છે, કદાચ એમાં તમને બેસિકની વ્યવસ્થિત અન્ડરસ્ટેન્ડિંગ મળે એ માટે તમારે ક્લાસ અથવા માર્ગદર્શન પ્રાપ્ત કરવું જરૂરી જણાય, તો આપણે એને પણ પ્રારંભિક તબક્કે જ માર્ગદર્શન પ્રાપ્ત કરવા ઉપર આગળ વધવું જોઈએ. અહીંયા એક ચીજ જે વિદ્યાર્થીઓ તમે સાંભળી રહ્યા છો, ફ્રેશર વિદ્યાર્થી અને પહેલાં જેણે મેન્સ આપવાનો અનુભવ લીધેલો છે એવા વિદ્યાર્થી, એ બંનેમાં તફાવત કરીએ તો સ્ટ્રેન્થ અને વીકનેસના તફાવતો ઊભા વધારે થશે. અને જે વીકનેસ એક ફ્રેશર પહેલી વખત મેન્સ દેનારાની હશે એની સરખામણીએ એક વખત અનુભવ લેનાર વિદ્યાર્થીની વીકનેસનું ક્ષેત્ર સીમિત હશે. પ્લસ એને વધારે ક્લેરિટી હશે કે એ મારે ખરેખર વીકનેસ પાછલા પેપરમાં મારી ક્યાં કઈ રહી ગઈ હતી. તો એ વિદ્યાર્થી તો એકદમ ફોકસ તૈયારી કરે કે મારે આમાં અંગ્રેજીમાં ધ્યાન દેવાનું કે ગુજરાતીમાં, ગુજરાતીની અંતર્ગત વ્યાકરણમાં ધ્યાન દેવાનું જ કે પછી વર્ણનાત્મકમાં. પરફેક્ટલી તારણો લ્યો અને તૈયારી કરો. હા, જે ફ્રેશર વિદ્યાર્થી છે એ સામાન્ય વિષયના મુદ્દાઓ જે લીધા, ઇતિહાસ, કલ્ચર, ભૂગોળ જેવા, એ સિવાય કદાચ બધામાં નબળો મહેસૂસ કરતો હોય તો એ બેસિક્સથી તૈયારી શરૂ કરે અને એમાં લોક પ્રશાસન, નીતિશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજીનું બેસિક્સ અને વ્યાકરણ તૈયાર થાય એવી કોશિશ કરે. જ્યાં સુધી સવાલ નિબંધનો છે તો નિબંધની જે વિષય વસ્તુ છે ને, મેં તમને 5 વિષય વસ્તુ 6 વિષય વસ્તુ કીધી. અત્યારથી નક્કી કરી લ્યો કે તમારે ગવર્નન્સ ઉપર લખવું છે, 1 પર્યાવરણ ઉપર લખવું છે, 2 શિક્ષણ ઉપર લખવું છે, 3 મહિલા ઉપર લખવું છે, 4 આવા 5-7 એરિયા તમને ગમતા હોય એવા તમે સિલેક્ટ કરી લ્યો અને એની ઉપર રોજ એક વ્યવસ્થિત એક સંકલિત સામગ્રી એકત્ર કરવાની કોશિશ કરો કે જેમાં તમારી પાસે જ્ઞાનાત્મક પરિપક્વતાની શરૂઆત થઈ જાય. જ્ઞાનાત્મક પરિપક્વતાનો મતલબ છે કે આપણે માની લો કે એજ્યુકેશન પોલિસી 2020 ઉપર નિબંધ લખવા માંગીએ છીએ, તો એ પોલિસીના લક્ષણો અને એ પોલિસીના તત્વોનું જ્ઞાન આપણને ન હોય તો આપણે એની પર નિબંધ લખી શકવાના નથી. તો ખાસ એવા જે મુદ્દાઓ કે જ્યાં આપણને બેસિક નોલેજ જ નથી એવા 5-7 એરિયા આઈડેન્ટિફાઈ કરો અને દર અઠવાડિયે એક એરિયાને તમે સમય આપશો એવું તમે નક્કી કરો કે હું આ અઠવાડિયામાં શિક્ષણ કરીશ, પછીના અઠવાડિયામાં હું કરપ્શન અને રાજનીતિક અપરાધીકરણ તથા સુશાસનના મુદ્દાઓ કરીશ, પછીના અઠવાડિયામાં હું આરોગ્ય કરીશ. એ રીતના તમે જે તમારી પસંદગીના ક્ષેત્ર બનાવો છો એ પ્રમાણે વીકલી સમય ફાળવી દો. મારા યુવાનો, અહીંયા એક ચીજ સ્પષ્ટ ઓર એ કરવા માંગીશ કે જ્યારે નિબંધ લેખનની વાત આવે તો કે અમે આટલા બધા નિબંધ લખીને, હકીકતમાં વિચારોની કમી છે અને અભ્યાસ સામગ્રીની કમી છે, એટલે આપણી પાસે શબ્દ સંખ્યાને લઈને મૂંઝવણ થતી હોય છે. તો જ્યારે એક વખત સંકલિત સામગ્રી એકત્ર કરી તમે વાંચવાની શરૂઆત કરશો અને 2-3 સોર્સ હશે એમાં એક જ વિષયના, ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન, તો તમે એજ્યુકેશનની અંતર્ગત રવિન્દ્રનાથ ટેગોરના વિચારો વાંચ્યા છે, મહાત્મા ગાંધીના વિચારો વાંચ્યા છે અને પછી એજ્યુકેશન પોલિસીની અંતર્ગત જે લક્ષણો અને તત્વો છે એનો અભ્યાસ કર્યો છે, તો તમે તરત કમ્પેર કરી શકશો અને એ કમ્પેરિઝનના આધારે તમે પોતે તમારા વિચાર પણ બનાવી શકશો અને પોલિસીના કયા મુદ્દાઓને આપણે આપણા નિબંધની અંતર્ગત કોઈ મુદ્દામાં મેઇન બોડીમાં સામેલ કરવા છે એનો નિર્ણય પણ લઈ શકશો. યુવાનો,
મેં તમને એ સમજાવવાની કોશિશ કરી કે આપણે ફોકસ શરૂઆતના તબક્કે ક્યાં કરવી જોઈએ, તો કે ક્ષમતાઓ અને ખામીઓની વાસ્તવિક ઓળખ ઉપર કરવી જોઈએ. ક્ષમતાઓ કઈ છે, ખામીઓ કઈ છે, કયા કયા વિષયમાં, અને જ્યાં ખામીઓ છે ત્યાં સૌથી પહેલા પ્રહાર કરો. અને એ સંબંધમાં મારું આપ સૌને એક સજેશન છે કે આપ સાપ્તાહિક લક્ષ્ય નિર્ધારિત કરો. બની શકે તો એક અઠવાડિયાનો 14-15 તારીખનો કદાચ આરામ તમે લેતા હો, 8 તારીખ સુધી તમે હાર્ડવર્ક કર્યો છે, તો એક અઠવાડિયાના આરામ પછી સાપ્તાહિક લક્ષ્ય આવતા અઠવાડિયાનું અત્યારથી જ વિચારી લ્યો કે તમારી જે સ્ટ્રેન્થ છે એ સિવાય એ મુદ્દાઓ અને તમારી વીકનેસ જે છે એ મુદ્દાઓને આઈડેન્ટિફાઈ કરો. આઈડેન્ટિફાઈ કર્યા પછી એ મુદ્દાઓ ઉપર તમારે જે કાર્યવાહી કરવી છે એ વિષય નક્કી કરો. તો સાપ્તાહિક લક્ષ્યની અંતર્ગત સાપ્તાહિક આયોજન આવે અને સાપ્તાહિક આયોજનની અંતર્ગત વિષય નક્કી થઈ શકે કે મારે અંગ્રેજી વ્યાકરણ, એક એક્ઝામ્પલ આપું છું મારા યુવાનો, આખો ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક મુદ્દો છે. વ્યક્તિ આ પેરામીટર્સ બદલાઈ શકે. તમે તમારી સ્થિતિ અને વાસ્તવિકતાને ધ્યાને રાખીને નિર્ણય લેજો કે એક અંગ્રેજી વ્યાકરણ ઉપર હું ધ્યાન આપીશ અને બીજું ધ્યાન હું આપીશ લોક પ્રશાસન ઉપર. તો આ બે વિષય ઉપર તમે કાર્યવાહી એક વીકને સમર્પિત કરો અને એક વીકની અંતર્ગત માની લો 12 5 કલાક અંગ્રેજીને આપો, 5 કલાક લોક પ્રશાસનને આપી દો. અને એ જ સંદર્ભ છે સમયની ફાળવણી. આપણે અહીંયા જ એક્ઝામ્પલથી ચાલીએ કે 5 અવર્સ આપણે અંગ્રેજીને આપીશું, 5 અવર્સ આપણે લોક પ્રશાસનને આપીશું. મેં તમને પુસ્તકનો સોર્સ પણ કીધો ગુજરાતી ભાષા માટે, રાઈટ. અને 2 કલાક આપણે એવરી ડે 2 hours આપણે સાંપ્રત પ્રવાહોને ફાળવશું. સાંપ્રતની તૈયારીમાં એક મુદ્દો, શરૂઆતથી જ સાંપ્રત આપણે રોજનું રોજ કરતા જ રહેવું પડે. અને એ સંદર્ભમાં 2 કલાક જ્યારે તમે સાંપ્રતને આપો છો તો એક મુદ્દો એવો આવતો હોય છે કે જે ગુજરાતી ભાષામાં કન્ટેન્ટ રજૂ થઈ રહ્યું છે એ મેનલી ફેક્ટ સેન્ટ્રિક અને પ્રિલિમિનરી સેન્ટ્રિક, ઓબ્જેક્ટિવ એક્ઝામ સેન્ટ્રિક હોય છે. અને માટે વિદ્યાર્થીઓ અંગ્રેજી સોર્સિસમાં, હિન્દી સોર્સિસમાં જતા હોય છે અને જુદી જુદી વેબસાઇટ અને એપ્લિકેશનથી તૈયારી કરતા હોય છે. અહીંયા એક સરસ સૂચના આપવા માંગીશ કે અમે લોકો પણ સાંપ્રત પ્રવાહોનું એક સરળ ગુજરાતી ભાષામાં, મૌલિક ગુજરાતી ભાષામાં ડેલી કરંટ અફેર્સ અમારી યુટ્યુબ ચેનલ અને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં અમે મૂકી રહ્યા છીએ. તો એ ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાતા કરંટ અફેર્સને ખાસ આપ ધ્યાનમાં લેશો. એમાં અમે મેન્સનો ડાયમેન્શન પણ એડ કરી જ રહ્યા છીએ અને એના આધારે એમાં પણ વિશ્લેષણાત્મક મુદ્દાઓ સામેલ કરી રહ્યા છીએ, ડેલી કરંટ અફેર્સ. તો ખાસ એની ઉપર ધ્યાન આપજો, અમારી વિનંતી છે. સમયની ફાળવણી કર્યા પછી માની લો કે આપણે અંગ્રેજીની અંતર્ગત કોઈ એક ટોપિક ગ્રામરનો પૂરો કર્યો છે, ચાહે એ માર્ગદર્શન લીધું છે કોઈની પાસેથી યા યુટ્યુબ વિડીયોથી માર્ગદર્શન લીધું અને કોઈ બુક વાંચી છે, તો તરત જ પછી એ જ ટોપિકના પાછલા વર્ષોના પ્રશ્નોનો અભ્યાસ કરો અને એ પાછલા વર્ષના પ્રશ્નોના અભ્યાસના માધ્યમથી ખુદની જે પ્રિપેરેશન થઈ હોય, એ ટોપિક તૈયાર કર્યો હોય, એને લઈને તમને આ પ્રશ્નોના જવાબ આપવામાં કેટલી ક્ષમતા મહેસૂસ થઈ રહી છે, કેટલા ટકા તમે જવાબ સાચા આપવાની સ્થિતિમાં છો, એનું વાસ્તવિક મૂલ્યાંકન કરો. અને જો લાગે કે ખામી છે તો અહીંયા તમારા એ ટોપિકને ફરીથી વાંચો અથવા એનો સોર્સ બદલવો પડે અથવા એનું માર્ગદર્શન ક્યાંક વિશિષ્ટ રીતે લેવા જવું પડે તો બિલકુલ માર્ગદર્શન લ્યો. કારણ કે મેન્સ આપવાનો મોકો વર્ષોની મહેનત પછી મળે છે અને મેન્સમાં આપણે કોઈ પણ પ્રકારનું જોખમ લઈને ચાલવું જોઈએ નહીં, એને ક્રેક કરવી જ જોઈએ. જ્યારે પાછલા વર્ષના પ્રશ્નોનો અભ્યાસ કર્યો અને આપણને આવડતું હોય તો પછી આપણે એ ટોપિક ઉપર લેખન અભ્યાસ શરૂ કરી દો. તો એક એક્ઝામ્પલ આપણે લઈએ કે પાર્ટ ઓફ સ્પીચની અંતર્ગત એડજેક્ટિવનો સમાવેશ થાય છે, પ્રોનાઉનનો સમાવેશ થાય છે. તો પ્રોનાઉન આપણે ભણ્યા એક દિવસ, પ્રોનાઉનથી જોડાયેલા પ્રશ્નો પાછલા વર્ષોમાં કયા આવ્યા છે એ જોયું, એની ઉપર આપણે પોતે પણ રાઇટિંગની પ્રેક્ટિસ કરી, એ ટોપિક પૂરો થયેલો જાહેર કર્યો. પછી પાછો આપણે સાપ્તાહિક લક્ષ્યની અંતર્ગત બીજો ટોપિક લેવાનો આવે, એ બીજા ટોપિક ઉપર આવી રીતના કાર્યવાહી કરવાની આવે. અંગ્રેજી ભાષા મારો વિષય નથી મારા યુવાનો. મેં અહીંયા તમારી વીકનેસને ધ્યાને રાખીને કે ભાઈ અંગ્રેજી મોટાભાગના છોકરાઓનું વીક હોય છે એટલે હું આવી રીતના અંગ્રેજી શબ્દ લીધો છે. અંગ્રેજીમાં ક્યાંક મારી જ્ઞાનાત્મક ભૂલ હોય તો મને ક્ષમા કરજો મારા યુવાનો. હા, લોક પ્રશાસન જો છે તો લોક પ્રશાસનની અંતર્ગત ભારતમાં લોક પ્રશાસનનો જે વિકાસ છે, બ્રિટિશ યુગ, મુગલ યુગ, તમે ત્યાંથી શરૂઆત કરી શકો અને એમાંથી કૌટિલ્યને લઈને પ્રશ્ન આવ્યા છે, બ્રિટિશ એડમિનિસ્ટ્રેશનને લઈને પ્રશ્ન આવ્યા છે, એનો અભ્યાસ કરી એનો જવાબ લખવાની કોશિશ કરી શકો. તો મારા યુવાનો આવી રીતના સાપ્તાહિક લક્ષ્ય બાંધી તમે પ્રોપર
ટોપિક આઈડેન્ટિફાઈ કરશો, તમારા જે સૌથી વીક ટોપિક છે, સૌથી વીક સબ્જેક્ટ છે એના, તો તમે સિસ્ટમેટિકલી કાર્યવાહી શરૂ કરી દેશો. અને એનાથી 1-2 અઠવાડિયામાં ધીરે ધીરે તમારું એક્શન તમને ક્લેરિટી આપવા માંડશે કે હજી મારે આમાં શું એડ કરવું જોઈએ, આમાંથી મારે શું કાઢી નાખવું જોઈએ, ક્યાં મારો સમય વધારે પડતો પડે છે. ખાસ ધ્યાન આપજો તમારી ખુદની પ્રક્રિયાઓ ઉપર, સેલ્ફ ઇવેલ્યુએશન ઉપર, કે હું જે રીતે ચાલી રહ્યો છું એમાં કોઈનું અનુકરણ નહીં, પરંતુ મારી જરૂરિયાતો અને મારા લક્ષ્યના સંદર્ભમાં મારી ક્ષમતાઓનો વિકાસ જ કેન્દ્ર બિંદુ છે. કંઈક આ દ્રષ્ટિથી આપણે યુવાનો તો ડેફિનેટલી મને લાગે છે કે તૈયારીની શરૂઆત કઈ રીતે કરવી, તો જવાબ આપણો હતો સૌથી નબળા જે વિષયો છે, સૌથી અજાણ્યા જે વિષયો છે ત્યાંથી કરવી. અને એને આવી રીતના સાપ્તાહિક રીતે સેટ કરી કે લોક પ્રશાસનના 3 ટોપિક, અંગ્રેજી વ્યાકરણના 2 ટોપિક, એવા કોઈક લક્ષ્ય રાખી કાર્યવાહી શરૂ કરો. અને એ સંબંધમાં પણ અમારા કોઈ માર્ગદર્શનની જરૂરિયાત હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરો. તમે યુટ્યુબના જે કોમેન્ટ સેક્શનમાં પણ તમે તમારા પ્રશ્નો મૂકી શકો છો. કોઈ મૂંઝવણ હોય તો અમે ચોક્કસ અમારી અનુકૂળતા મુજબ જવાબ આપવાની કરશું. મારા યુવાનો, તૈયારીની શરૂઆત કરવી એને લઈને થોડી ઘણી સ્પષ્ટતા આવી હશે. થેન્ક યુ વેરી મચ. આપને જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ આને યથાશક્ય અધિકતમ શેર કરશો. થેન્ક યુ વેરી મચ.